78માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ સાથે સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. દેશ આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીની ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રધ્વજની યજમાની કરશે અને પ્રતિષ્ઠિત સ્મારકના કિનારેથી રાષ્ટ્રને સંબોધન કરશે. આ વર્ષના સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત @2047 છે. રાષ્ટ્રીય ઉત્સાહના ઉત્સવમાં લોકોની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્ય સાથે લાલ કિલ્લા પર ઉજવણીના સાક્ષી બનવા માટે લગભગ 6000 વિશેષ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લોકો જીવનના વિવિધ ક્ષેત્રના છે, જેમાં યુવાનો, આદિવાસી સમુદાય, ખેડૂતો, મહિલાઓ અને અન્ય વિશેષ મહેમાનોનો સમાવેશ થાય છે. તેઓએ સરકારી યોજનાઓ અને પહેલોની મદદથી વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. કુલ 250 ખેડૂતોને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો છે, જેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લીધો છે. આ કાર્યક્રમનું આકાશવાણીના વિવિધ કેન્દ્ર અને ઓનલાઈન ચેનલો પર આજે સવારે 7 વાગ્યાથી જીવંત પ્રસારણ કરાશે. વિવિધ ભારતી રાષ્ટ્રીય પ્રસારણ સેવા, વિવિધ ભારતી સ્ટેશન, સ્થાનિક રેડિયો સ્ટેશન, સામુદાયિક રેડિયો સ્ટેશન, FM રેનબો, FM ગોલ્ડ અને અન્ય FM ચેનલ સહિત આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી તેનું પ્રસારણ થશે. આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપરથી પણ તેનું પ્રસારણ કરાશે. આકાશવાણીના પ્રાદેશિક કેન્દ્રો પર પ્રધાનમંત્રીના સંબોધનનું પ્રાદેશિક ભાષામાં પ્રસારણ રાત્રે 9:30 વાગે સાંભળી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે ખેડાના નડિયાદ ખાતે કરાશે, જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સુરતમાં, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામાં, કૃષિમંત્રી રાઘોજી પટેલ જૂનાગઢમાં ધ્વજવંદન કરશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અમરેલીમાં, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા બોટાદમાં, શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સાબરકાંઠામાં, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા ગીર સોમનાથમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં જિલ્લા કક્ષાની સ્વાતંત્રતા પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. જ્યારે કચ્છ જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીધામ ખાતે કરાશે, જે અંતર્ગત ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત વિવિધતા અને બહુલતા સાથે એક સુમેળભર્યા રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે. આવા સમયે સમાજને વિભાજિત કરતા વલણોને નકારવા જોઈએ. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના સામાજિક જીવનના દરેક પાસાઓમાં સમાવેશી ભાવના વ્યાપેલી છે. આ પ્રસંગે તેમણે બંધારણના ઘડવૈયા ડોક્ટર BR આંબેડકરને ટાંકીને કહ્યું કે જ્યાં સુધી સામાજિક લોકતંત્ર તેના પાયા પર ન હોય ત્યાં સુધી રાજકીય લોકશાહી ટકી શકે નહીં. શ્રી મુર્મુએ જણાવ્યું કે ભારત વાર્ષિક 8% વિકાસ દર સાથે સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામે છે. દેશમાં પ્રશંસનીય કામગીરી કરનારા સરકારી કર્મચારી અધિકારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે કચ્છમાં લાંચ રૂશ્વત વિભાગમાં ફરજ બજાવતા KH ગોહિલની સેવાની કદર કરીને યાદીમાં સમાવેશ થયો છે. બોર્ડર વિંગના હવાલદાર પસાભાઈ ઝાલાને પણ રાષ્ટ્રપતિ પદક જાહેર થયો છે. ગુજરાતના 25 અધિકારી કર્મચારીને રાષ્ટ્રપતિ એવોર્ડ આપવા સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ કુટીર ઉદ્યોગ, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત કચ્છ જિલ્લાના પ્રવાસે છે. ગઈકાલે સાંજે બલવંતસિંહ રાજપૂતે ગાંધીધામ નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ એક શામ શહીદો કે નામમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા સહિત પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પારસી સમાજ તેના નૂતન વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આજે ફરવરદીન માસ સાથે પારસીઓના 1394માં વર્ષનો આરંભ થાય છે. આજે પારસી સમાજ અગિયારીમાં જઈ વિશેષ પ્રાર્થના કરે છે. ભુજમાં પારસી અગિયારીમાં વિશેષ પ્રાર્થના કરે છે. જિલ્લામાં ગઈકાલે દહીસરામાં એક જ નખત્રાણા તાલુકામાં અડધોથી પોણો ઝરમર વરસાદ વરસ્યો હતો, તો જિલ્લા મથક ભુજમાં બપોરે ઝાપટું પડતા માર્ગો પર પાણી ભરાયા હતા. હવામાન વિભાગે હજુ 4 દિવસ હળવો વરસાદ વરસવાની આગાહી કરી છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.